ઓકે, ચાલો આપણે શરૂ કરીએ. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનાં તન્નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનम् અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः. नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम. આપણે ક્યાં આવ્યા હતા? કયો સૂત્ર આવ્યા હતા? 9 સૂત્ર આપણે 13મું. 13મું ને? હા હા. હા હા 13મું ન અવિશેષાત. બહારથી બોલી ગયો પેલું મ્યુટ નું. ઓકે. જય શ્રી કૃષ્ણ. 13મું સૂત્ર. ઓકે. હા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. 13મું સૂત્ર આપણે ના વિશેષાત છે ને? ના વિશેષાત. હા ના અવિશેષ બરોબર. ના વિશેષાત. ઓકે, આપણે શરૂ કરીએ તો આ यच्च उक्तं नियमाच्चेति तत्राह ना विशेषात्. यच्च उक्तं नियमाच्च. नियमाच्च कयो सूत्र હતો? જુઓ જરા. સાતમું સૂત્ર હતો ને જે નિયમાચ્ચ સાતમો પૂર્વમાં જો લઈ લીધો છે આપણે સૂત્ર, રાઈટ? માં શું હતું નિયમાચ્ચ ની અંદર? શું વિષય હતો? કોઈ બીજા પણ બોલે. હા, નિયમાચ્ચમાં શું હતું? પૂર્વમાં જો નિયમાચ્ચ સૂત્ર લીધો હતો, માં શું હતું? એવું મને કે છેલ્લે કીધું અશક્ત ની કન્ડિશન હોય તો ત્યાગ કરો એવું હતું. નિયમ હોવાના કારણે. અશ્વિનો નું એક્ઝામ્પલ કેમ આપ્યું હતું એ ફાઇન્ડ કરો. નિયમાચ્ચના એક્ઝામ્પલમાં એ પેલો નિયમ નથી એમ, એ કર્મ કરવા એક કહ્યું હતું ને આપણને આગળ જૈમિની કે કર્મ કરવો જ જોઈએ. શેષાશેષ નું આગળ ચાલ્યું હતું, રાઈટ? શેષ અને શેષી નું કહ્યું હતું તમે આગલા સૂત્રમાં, ને પછી એના પરથી કહ્યું હતું તમે કે કર્મનો ત્યાગ એ વાત થઈ હતી કે કર્મ અંગ થઈ ગયું એ કહ્યું હતું. પછી તમે નિયમાશ્ચમાં એમ કહ્યું હતું કે એ નિયમ નથી એમ, જે આપણે કહ્યું એમને આગળ એ નિયમ નથી. એટલે પછી જૈમિની કે ના ખોટું છે. પછી આપણને બે તમે એક્ઝામ્પલ આપ્યા હતા, રાઈટ? કે પેલું યજ્ઞો ન કરો, કોના બેના તમે ઉદાહરણ આપ્યા હતા એ વખતે. સોમપાન જે ન કરે 3 પુરુષો, કરેક્ટ. તો બરાબર છે, બરાબર. બોલો. બરાબર છે. જો ન કરે તો એ યજ્ઞ ન કરી શકે, એનું સોમપાન ખંડિત થાય છે. બરાબર. પછી બરાબર છે. તો નિયમાચ્ચ. હા બોલો. એટલે એમ કહ્યું હતું ને કે કરવું જ પડે એમ તમારે, એટલે તમે જીવો ત્યાં સુધી તમારે અગ્નિહોત્ર કરવું જ પડશે એમ, તમે એનો ત્યાગ કરી શકો. રાઈટ. અહીંયા કર્મને અંગી બતાવ્યો છે અને કર્મ શેષત્વ એટલે કર્મ જ્ઞાન શેષત્વ બતાવ્યું છે અહીંયા ઘડી આપણને.
ઓકે, તો નિયમાચ્યની અંદર બરાબર છે. નિયમાચ્યની અંદર આપણે શું કહ્યું હતું કે જે અશ્વિનો નો જે અશ્વિનો માટે અને પછી 3 વંશ સુધી જો સોમપાન ન કરે તો કર્મ કરવાનો અધિકાર જતો રહે છે. એ જે દૃષ્ટાંત આપ્યો તૈત્રીય સંહિતાના અંતર્ગત, એ શ્રુતિથી એમ ત્યાં કહેવામાં આવ્યું જૈમિની દ્વારા કે જેવી રીતે કર્મ કરવાના નિયમો છે એવા નિયમો કર્મના ત્યાગ માટે નથી. એટલે કર્મ કરવું એ નિત્ય છે, કર્મ ત્યાગ કરવું નિત્ય નથી. કર્મ ત્યાગ નિત્ય નથી, કિંતુ કર્મ નિત્ય છે એવું જૈમિની કહી, રાઈટ? જે નિયમાચ્યની અંદર. તો કયો નિયમ? આ નિયમ કે કર્મ નિત્ય છે, નિત્ય કરવો જ પડે કર્મ, એ નિયમ. તો એ નિયમ કર્મ કરવા માટે છે, કર્મ છોડવા માટે કોઈ નિયમ નથી કે કર્મ છોડવો જ પડે. એવો નિત્ય કર્મ નથી, એવો નિત્ય સિદ્ધાંત નથી. પણ કર્મ કરવું એ તો નિત્ય છે, નિયમ છે. એવું જસ્ટિફિકેશન કોણ આપી રહ્યું છે? જૈમિની. કયા સૂત્રમાં આપી રહ્યો છે જૈમિની આવું જસ્ટિફિકેશન? નિયમાચ્ય. તો એ નિયમાચ્ય સૂત્રને રિફર કરીને અહીંયા આગળ એ નિયમાચ્યના સૂત્રમાં આપેલા જે જૈમિની દ્વારા જે જસ્ટિફિકેશન છે એ જસ્ટિફિકેશનને અહીંયા રેફ્યુટ કરવામાં, નિરસન કરી દેવા આ 13મા સૂત્રની અંદર. એટલે જે 7મો સૂત્ર છે જેમાં જૈમિનીએ જસ્ટિફિકેશન આપ્યું હતું, કયું જસ્ટિફિકેશન આપ્યું હતું? કે કર્મ કરવું એ નિત્ય છે, કર્મ ત્યાગ નિત્ય નથી. તેથી કર્મ ત્યાગ જે છે એ સબસ્ટિટ્યુટ નથી. કર્મ ત્યાગ જે છે એ તો જ્યારે કર્મ અશક્તિ થઈ જાય ત્યારે કર્મ ત્યાગ કરવાનું કહે. અધરવાઇઝ there is no substitute of doing કર્મ. કર્મ તો કરવો જ પડશે, કર્મનો સબસ્ટિટ્યુટ કે ઓલ્ટરનેટિવ સોલ્યુશન નથી કોઈ. કર્મ તો કરવો જ પડશે અને જ્ઞાન જે છે કર્મના અંગ તયા છે, એવું જસ્ટિફિકેશન નિયમાચ્ય સૂત્રના અંતર્ગત જૈમિનીએ આપ્યો હતો. એ જે સૂત્રના અંતર્ગત જે જસ્ટિફિકેશન આપ્યો એનું રેફ્યુટેશન એટલે કે એનું નિરસન સિદ્ધાંત પક્ષ દ્વારા આ 13મા સૂત્રમાં અપાઈ રહ્યો છે. તમે સમજ્યા? તો ત્યાં કહે છે કે જો નિયમાચ્ય સૂત્ર લગાવો, કોઈક નિયમાચ્યમાં આવતો જે આર્ગ્યુમેન્ટ છે તમે જો કહો તો એમ કહે છે ન, તો કહે છે ન, એવું નથી. આ જસ્ટિફિકેશન ખોટો છે જૈમિનીનો, એવું નથી. અવિશેષાત, કારણ કે વિશેષપણું કંઈ નથી. સમજ્યા? ન અવિશેષાત. જે નિયમાચ્ય સૂત્રના અંતર્ગત જે જસ્ટિફિકેશન આપ્યા તેનાથી અમે એગ્રી કરતા નથી. કેમ? કેમ કે અવિશેષાત, કારણ કે વિશેષ નથી. હવે કોનો વિશેષ નથી, કયો જસ્ટિફિકેશન, કેવી રીતે અવિશેષ નથી, એ બધાનો હવે મીમાંસા ભાષ્યકારની રિસ્પોન્સિબિલિટી છે, ભાષ્યકાર કરશે. ભાષ્ય જોઈશું એટલે ખબર પડશે. તો આ ખ્યાલ આવ્યો તમને? 7મો સૂત્ર કઈ રીતે 13મા સૂત્ર સાથે રિલેટેડ છે? 7મો સૂત્ર છે પૂર્વ પક્ષ છે, 13મો સૂત્ર છે એ પૂર્વ પક્ષનો ઉત્તર પક્ષ છે. સમજમાં આવ્યું? આમ હા, ખ્યાલ એક બાય એક આવ્યો. સૂત્ર જે જૈમિની જે પોતાનું મતનું કહ્યું ને, જે બીજા સૂત્રથી એ 1 by 1 એ પ્રમાણે એનું નિરસન કરતા રહે છે. હા. આગલા સૂત્રમાં 6ઠા સૂત્રનું કહ્યું હતું. અશ્વિનમ ઇત્યાદિ શ્રુતિભ્યઃ કર્મ કૃતૌ યથા નિયમઃ શ્રૂયતે ન તથા ત્યાગ ઇતિ યદુક્તમ તત્ર
ઓ સોરી, યદુક્તમ તન્ન કુતઃ અવિશેષાત. પૂર્વ પક્ષીને ફરીથી સમરાઇઝ કરીને કહે છે, પછી ઉત્તર પક્ષ આપશે. પૂર્વ પક્ષીના સમરીમાં કહે છે, આશ્વિનમ ઇત્યાદિ શ્રુતિભ્ય, જે 7મા સૂત્રના અંતર્ગત, જે તૈત્રીય સંહિતાના અંતર્ગત જે શ્રુતિ ટાંકી હતી જૈમિનીએ, એમાં એમણે કહ્યું હતું કે અશ્વિનો માટે 3 જન્મ સુધી જો સોમપાન ન કરે તો કર્મ કરવાનો અધિકાર જતો રહે. એ જ શ્રુતિ છે, એનાથી એક નિયમ બને છે. કયો નિયમ? કે કર્મ તો કરવું જ પડે, ગમે તે થાય. કર્મક તો યથા નિયમ. એ નિયમ સંભળાય છે, જણાય છે ક્યાં? આ શ્રુતિમાં. એવો સિમિલર નિયમ તેના ત્યાગ માટે જણાતો નથી. એટલે કર્મ ત્યાગ માટે એવો કોઈ નિયમ નથી. તેથી કરીને યદુક્તમ તન્ન, તેથી કરીને જો એમ કહો કે તેથી કર્મ જે છે એના અંગમાં જ્ઞાન આવી રહ્યું છે, એટલે કર્મ અંગ છે અને જ્ઞાન અંગ છે. જો એવું તમે જસ્ટિફિકેશન આપો આવી રીતે, તો એના રેફ્યુટેશનમાં, નિરસનમાં હવે અહીંયા અમે આ સૂત્ર પ્રારંભ કરીએ છીએ. મને એકો આવી રહ્યો છે કોઈનો. મ્યુટ ખુલી ગયું છે. મ્યુટ ખુલી ગયું છે કોઈનું. ભાઈ મ્યુટ કરો પ્લીઝ. જે લોકો ન હોય તે મ્યુટ કરો. મ્યુટ નહીં તો હું પછી મારે બધાને મ્યુટ કરવું પડશે. મ્યુટ કરી દો. અવાજ બહુ આવે છે મને બેકગ્રાઉન્ડ. દક્ષાબેન તમારું મ્યુટ નથી. જાનવી બેન મ્યુટ નથી. ઈનાબેન મ્યુટ નથી. મ્યુટ ઇટ. નથી થતું ત્યાંથી કર. મ્યુટ કરી દીધા દક્ષાબેન મેં તમને. હવે જ્યારે અનમ્યુટ કરવો ત્યારે અનમ્યુટ કરજો તમે. ચાલો, અવાજ બહુ આવે છે એટલા માટે મ્યુટ રાખો. તો અવિશેષાત. તેથી હવે સૂત્ર શરૂ થઈ રહ્યો છે અવિશેષાત. હવે કહે છે કે વિશેષ નથી. કોનો વિશેષ નથી? એ હવે જોઈએ. વિશેષ નથી એટલે શું કહેવા માંગી રહ્યા છે જુઓ. કે એવું તો કઈ છે ને કે કર્મ કરવાનો નિયમ, એ નિયમ પ્રાયોરિટીમાં અને કર્મ ત્યાગનો નિયમ પ્રાયોરિટીમાં નહીં. એવી કોઈ પ્રાયોરિટી તો છે નહીં. એટલે કર્મ કરવું એ જો નિયમ હોય તો એ નિયમ વિશિષ્ટ નિયમ છે એમ તો ન કહી શકાય. અથવા નિત્ય નિયમ છે. નિત્ય જે નિયમ છે, કર્મ કરવાનો નિયમ, એનાથી કોઈ વિશેષ કર્મ ત્યાગ નિયમ છે એવું ન સમજી શકાય. કારણ કે વિશેષ અને સામાન્ય, તમે એમ કહો કે જેમ કે તમને કહું, તમને ડેમોન્સ્ટ્રેશન થી સમજાવું તો ખબર પડે તમને. આ ફોનનો સ્ક્રીનનો કલર અને કીનો કલર માં સામાન્ય શું છે? ફોનની સ્ક્રીનનો કલર અને કાળો કલર સામાન્ય છે. બંને બ્લેક છે. કાળાપણું. તો સામાન્ય તો હવે વિશેષ શું છે આ બંનેમાં? એક ફોન છે ને બીજો
એકનો આકાર આવો છે, એકનો આકાર નાનો છે, એકનો સાઈઝ મોટો છે, એકનો સાઈઝ નાનો છે. વિશેષ થયું ને મોટો વિશેષ ધર્મ થયો ને. હા મોબાઈલનો વિશેષ ધર્મ છે આકારમાં મોટું હોવું. આ કીનો વિશેષ ધર્મ જે છે આકારમાં નાનું હોવું. મોબાઈલ અને કીઝનો સામાન્ય ગુણ કયો છે? બંનેના ફંક્શન જુદા છે. નહીં, સામાન્ય સામાન્ય બ્લેક કલર કાળા પણ. કલર એ સામાન્ય છે, બરાબર. તો અહીંયા શું કહી રહ્યા છે કે પાછું ક્યાં ગયું? હા, અહીંયા શું કહી રહ્યા છે કે કર્મ કરવું નિત્ય નિયમ, એનાથી વિશેષ કઈ કર્મ ત્યાગ છે. એટલે કર્મ ત્યાગ જે છે વિશેષ છે અને પેલો નિત્ય છે. ભાઈ એવું કઈ રીતે કહી શકાય કે કર્મ ત્યાગ નિત્ય નથી અને કર્મ જ નિત્ય છે? કર્મ કરવું એ નિત્ય છે અને કર્મ ત્યાગ નિત્ય નથી, કઈ રીતે કહી શકાય? વિશેષતા નથી કોઈ એવી, એમ કહી રહ્યા છે સિદ્ધાંતી. કઈ રીતે કહી શકાય? કઈ રીતે કહી શકાય એટલે એક વાત સમજો કે ન કર્મણા ન પ્રજયા ધનેન ત્યાગેન એકૈ અમૃતત્વ માનશું. કર્મથી મુક્તિ નથી મળતી, પ્રજાથી મુક્તિ નથી મળતી, ધનથી મુક્તિ નથી મળતી, ત્યાગ માત્રથી જ મુક્તિ મળે છે. તો હવે આ નિત્ય 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 નિયમ કહેવાય કે વિશેષ નિયમ કહેવાય? મોક્ષ મળવા માટે નિત્ય નિત્ય નિયમ છે વિશેષ. આ વિશેષ કારણ કે જૈમિની એમ કહે છે કર્મ કરવું એ નિત્ય નિયમ છે હા અને કર્મ ત્યાગ વિશિષ્ટ છે. કોઈક વિશિષ્ટ કોઈક સિચ્યુએશનલ હોય તો ત્યાગ કરવામાં ઔચિત્ય છે, બાકી તો નિયમ તો છે કર્મ કરવાનો. એના કાઉન્ટરમાં શું કહી રહ્યા છે આપણે? એવું જો હોય કે કર્મ કરવું એ જ નિત્ય છે અને કર્મ ત્યાગ વિશેષ છે કોઈક, તો પછી હું એમ કહું કે એક શ્રુતિની અંદર એવું કહ્યું છે કે ન કર્મણા ન પ્રજયા ધનેન ત્યાગેન એકૈ અમૃતત્વ માનશું. ધનથી નથી મળતો મુક્તિ, કર્મથી મુક્તિ નથી મળતી, ધનથી મુક્તિ નથી મળતી, પ્રજાથી મુક્તિ નથી મળતી, કેવલ અને કેવલ ત્યાગથી જ મુક્તિ મળે છે. તો જેને મુક્તિ જોઈતી હશે એના માટે કર્મ ત્યાગ નિત્ય નિયમ ગણાશે. ઇઝન્ટ ઇટ? જેને મુક્તિ જોઈતી હશે એને કર્મ કરવું એ વિશેષ થઈ જશે અને કર્મ ત્યાગ નિત્ય નિયમ થઈ જશે. ઇઝન્ટ ઇટ? ઇઝન્ટ ઇટ? આ શ્રુતિ પ્રમાણે આ શ્રુતિ પ્રમાણે ખ્યાલ આવે હું તો શું કહું છું? જૈમિની શું કહે છે કે નિત્ય વિધિ શું છે? કરવું. કર્મ ન થઈ શકે, અશક્ત થાય તો ઓલ્ટરનેટની અંદર, ઓલ્ટરનેટ પણ નહીં, અનુકલ્પતયા, વિકલ્પતયા નહીં. વિકલ્પ એટલે ઓલ્ટરનેટ નથી, આ સબસ્ટિટ્યુટ નથી. જેમ સેવાયામ વા કથાયામ વા છે તો સેવા ન થઈ શકે તો કથા પક્ષ મારો, ન થઈ શકે તો કથા પક્ષ મારો. આ સમજાયું? એવી રીતે કર્મ ન થાય તો કર્મ ત્યાગ કરો. અધિકારી ભેદના લીધે બી હોઈ શકે ને. હા, એ કહેવાનો આશય છે કે અધિકારી ભેદથી કોઈને કર્મ કરવાનો નિત્ય નિયમ થઈ જાય અને કર્મ ત્યાગ વિશેષ થઈ જાય, અથવા તો જે મુમુક્ષુ છે એના માટે કોઈક અધિકારી, મુમુક્ષુ અધિકારી, એના માટે એમ પણ થઈ શકે કે કર્મ ત્યાગ નિત્ય છે, નિત્ય નિયમ છે અને કર્મ કરવું વિશેષ નિયમ થઈ શકે છે. કે હુ નોઝ? યુ કાન્ટ જનરલાઇઝ ઇટ. બધા માટે એક તમે નિયમ રાખો કે બધા કર્મ કરો, તો બધા જ કર્મ કરવું જ પડશે તો જ મુક્તિ મળશે, એમ જો નિયમ બાંધો તમે, નિત્ય નિયમ, તો સુખદેવજી કયા કર્મ કરતા હતા મને કહો ને જરા? સુખદેવજી કર્મ કરતા હતા? સુખદેવજી કર્મ કરતા હતા? અગ્નિહોત્રાદી સશક્ત પણ હતા. સશક્ત પણ હતા.
સશક્ત પણ હતા અને છતાંય કર્મ નતા કરતા. ને બ્રહ્મજ્ઞાની હતા. એમને તો જનો એ નથી. તો હવે સુખદેવજીને તમે એમ કહેશો કે નિત્ય કર્મ છે, કર્મ કરો એવું કહેશો? એમને તો જનોય નથી, સુખદેવજીને. કઈ રીતે કર્મ કરી શકે? તો સુખદેવજી કર્મ કરવામાં અશક્ત હતા એટલે કર્મ ત્યાગ કર્યો કે કર્મ બીજા કોઈ રીઝનથી કર્મ ત્યાગ કર્યો? યા સમજાય શું શું કહું છું? હા, ધવલભાઈ, લક્ષ્મી આવી કે નહીં? હા ધવલભાઈ, આ કર્મ ત્યાગ વિશેષ એટલે એમાં શું પોઝિશન હોય? સમજો નહીં, હમણાં જ કર્મ સમજાયું ને. તમે હમણાં કર્મ ત્યાગ વિશેષ એટલે એ કઈ અવસ્થામાં? અવસ્થા નહીં કશી. હા, એટલે કઈ પોઝિશનમાં હોય એમ? એટલે શું કરે ત્યારે કર્મ ત્યાગ વિશેષ કહેવાય? નહીં, શું કરે તો કર્મ ત્યાગ વિશેષ કહેવાય એ પોઈન્ટ નથી. તમે હતા કે નહીં, કે હમણાં જોઈન કર્યું તો? ના, હું છું ત્યારે. નહીં, પહેલેથી હતા. હા હા, તો મેં આજ તો સમજાયું ને કે કર્મ સામાન્ય અને વિશેષ. જે રીતે મેં મોબાઈલના એક્ઝામ્પલથી સમજાયું ને, કલર જે છે સામાન્ય, હા હા, એવી રીતે સામાન્ય નિયમ છે કે વિશેષ નિયમ છે કર્મ ત્યાગ. તો જૈમિની કહે છે કે નહીં, એ સામાન્ય નિયમ છે, વિશેષ નિયમ નથી. કર્મ કરવું એ સામાન્ય નિયમ છે, બધા માટે એપ્લિકેબલ છે. મહાપ્રભુ ગુસાઈજી એને અગ્રી નથી કરતા. એ અહીંયા પોઈન્ટ છે. આવ્યું ખ્યાલ? હા. અને આ શું? એક વર્ડ માટે જોઉં છું મારે. આ અમૃતત્વ માનશું એટલે શું? એ પણ મેં સમજાવ્યું તું 7મા હા. સૂત્રમાં. અમૃતત્વ હા. માનવું એટલે અમૃતત્વ મળે. કોને મળે? હા મુક્તિ હા કોને મળે? હા હા, મુક્તિ કોને મળે? જે ન પ્રજયા ન કર્મણા ન ધને ન ત્યાગે ન એકઈ. જે પ્રજાથી નથી મળતો, કર્મથી નથી મળતો, ધનથી નથી મળતો, કેવલ બ્રહ્મ જ્ઞાનથી મળે. ત્યાગે નહીં કઈ, ત્યાગથી મળે છે. હા હા, એ અર્થ છે. હા હા, તત્વ એટલે મુક્તિ, મોક્ષ. અમૃત એટલે જે મૃત ન હોય તે જે મૃત ન હોય તે અમૃત. મૃત નહીં એટલે કે મોક્ષ. તો ન કર્મણા ન સમજમાં આવ્યું? હા. ઓકે, ચલો બીજા કોઈને. લક્ષ્મી આવી કે નહીં? લક્ષ્મી આવી? ધવલભાઈ, આપણે 11મું સૂત્ર હતું વિભાગ સત્વત, એમાં તો ઓલરેડી આપણે એવું કીધું હતું કે અધિકારને લીધે ભેદ છે. બરાબર. તો અહીંયા પાછું અધિકારને લીધે પાછું એ કહે છે કે ભાઈ અવિશેષ વિશેષ નથી, એવી જ ના? કેમ કે ત્યાં પણ અધિકારનું તો આપણે લીધું હતું કે ના ના, જે નહીં, પ્રોબ્લેમ એ છે સંશય રહી જાય છે. કારણ કે હજુ 7મા સૂત્રનો જે સંશય છે એને સિસ્ટમેટિકલી ખંડન નથી કર્યું હજુ સુધી. એટલા માટે છે, નોટ ફોર રિપીટિશન. ઓકે, હા. 7મા સૂત્રમાં હજુ એનું ફોર્મલ સિસ્ટમેટિક ખંડન થયું નથી ને. બરાબર, હા. ફોર્મલ ખંડન થઈ રહ્યું છે અહીંયા કે એવું નથી. એટલા માટે તો કહ્યું ને, યચ્ચ ઉક્તમ નિયમાચ્ય તત્ર આહ. નિયમાચ્ય સૂત્રના રેફરન્સમાં છે. ઓકે, હા. નિયમાચ્ય સૂત્ર પૂર્વ પક્ષ સૂત્ર છે, આ સિદ્ધાંત સૂત્ર છે. હે ને? સમજમાં આવ્યું? બરાબર, હા. એટલે ધવલભાઈ એમ જ કહેવા માંગ્યું ને તમે આ કહ્યું એ પૂર્વ પક્ષમાં કે જૈમિની કહે છે કર્મ તો કરવું જ પડશે, તેનું ઓલ્ટરનેટ કાંઈ નથી. પણ એટલે જ્ઞાન તો કર્મનો અંગ છે, એ નિયમ છે, રાઈટ? પણ જે ત્યાગ કરે છે એ જો અશક્ત હોય કે ન કરી શકે તે ત્યાગ કરે એ વિશેષ છે, એવું કહ્યું ને તમે?
કરેક્ટ ઓકે. કરેક્ટ. ચાલો બીજા સમજમાં આવ્યું? ન કર્મણા ન પ્રજયા ધનેન ત્યાગેનૈકૈતમ અમૃતત્વમાનુષુરીતિ શ્રુતિઃ કર્માદીનામ અમૃતત્વ અપ્રાપ્તિ મુક્ત્વા તત્યાગેન તામ વદંતિ કર્મ ત્યાગસ્ય આવશ્યકત્વં વદતિ ઇતિ તસ્માન્ ન વિશેષો યત ઇતિ અર્થઃ. તો ન કર્મણા ન પ્રજયા ધનેન ત્યાગેનૈકૈ અમૃતત્વમાનુષરીતિ એ શ્રુતિની અંતર્ગત કર્માદીનામ અમૃતત્વ અપ્રાપ્તિ મુક્ત્વા કર્મ દ્વારા મોક્ષ પ્રાપ્ત થતો નથી એવું શ્રુતિની અંદર કહેવામાં આવ્યું છે. કર્મ ત્યાગ દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય છે. કર્મ ત્યાગસ્ય આવશ્યકત્વમ વદંતિ. કર્મ ત્યાગ આવશ્યક છે. તો કર્મ કરવું આવશ્યક છે કે કર્મ ત્યાગ આવશ્યક છે? હવે બોલો. કર્મ કરવું આવશ્યક છે કે કર્મ ત્યાગ આવશ્યક છે? શું છે જનરલ નિયમ? શું છે? કર્મ ત્યાગ આવશ્યક છે કે કર્મ કરવું આવશ્યક છે? કર્મ ત્યાગ. જનરલ નિયમ. Can you generalize it? Can you generalize this? ના, જનરલાઇઝ તો ના થઈ શકે. ના, જનરલ અધિકાર પ્રમાણે જ થાય ને, તો જનરલાઇઝ કરી દે. જનરલાઇઝ તો નહીં થઈ શકે, કારણ કે જે લોકો મુમુક્ષુ નથી એ લોકોને કર્મ ત્યાગ આવશ્યક છે. જે લોકો મુમુક્ષુ છે એ લોકોને કર્મ ત્યાગ જે લોકો મુમુક્ષુ છે તેને કર્મ કરવું આવશ્યક છે. જે લોકો મુમુક્ષુ હજુ પણ આઈ એમ મેસિંગ અપ. જે લોકો મુમુક્ષુ નથી એ લોકો માટે કર્મ કરવું આવશ્યક છે. જે લોકો મુમુક્ષુ છે, મુમુક્ષુ એટલે જેને મોક્ષની ઈચ્છા હોય છે, જે લોકો મુમુક્ષુ છે એ લોકોને કર્મ ત્યાગ આવશ્યક છે. સમજમાં આવ્યું? એવો નિયમ થઈ રહ્યો છે. તો અહીંયા તો ઇફ એન્ડ એલ્સ કન્ડિશન આવી રહી છે કે ઇફ ધીસ ધેન ધીસ, ઇફ ધીસ ધેન ધીસ. યુ કેનોટ જનરલાઇઝ ઇટ. જનરલાઇઝ કરો તો પછી તમને એક નિયમ નહીં મળે. સમજમાં આવ્યું? ન કર્મણા ન પ્રજયા ધનેન ત્યાગેન ઇત્યાદિ તત્યાગેન તામ વદંતિ કર્મ ત્યાગસ્ય આવશ્યકત્વં વદતિ ઇતિ તસ્માન ન વિશેષ યત ઇતિ અર્થ. તેથી કરીને કોઈ વિશેષતા નથી અહીંયા. રાઈટ? તથા ચ અમૃતત્વમાનુષરીતિ પદાત મુમુક્ષોઃ કર્મત્યાગ નિયમઃ મુમુક્ષોઃ તત્કૃતિ નિયમ ઇતિ વ્યવસ્થા ઇતિ ભાવઃ. તો અમૃતત્વમાનુષુ જે છે એ શબ્દથી મુમુક્ષુને કર્મ ત્યાગનો નિયમ જે છે એ લાગે છે. અને જો મુમુક્ષુ ન હોય તો કર્મ કરવાનો નિયમ પ્રાપ્ત થાય છે. સિમ્પલ. જે લોકો મુમુક્ષુ છે તે લોકો કર્મ ત્યાગનો નિયમ છે. જે લોકો મુમુક્ષુ નથી તે લોકોને કર્મ કરવાનો નિયમ. એવી વ્યવસ્થા અહીંયા આપવામાં આવેલી છે શ્રુતિની અંદર. તો હવે તમે એમ કહો કે મુમુક્ષુ, તમે એમ કહેશો કે બધાને મોક્ષ જોઈએ. કોણ એવો હશે કે જેને મોક્ષ નહીં જોઈતો હોય? કોણ એવો છે કે જેને મોક્ષ નહીં જોઈતો? બધાને કર્મ ત્યાગ કરાવવાનું નહીં. બધાને કર્મ કરવાનો ત્યાગ કરવાની જરૂર નથી. કેમ કે કર્મથી પણ મોક્ષ પ્રાપ્ત થાય છે એવી શ્રુતિ પણ મળે છે. કર્મ ત્યાગથી જેવી રીતે મોક્ષ મળે છે એવી રીતે કર્મ કરવાથી પણ મોક્ષ મળે છે. Do you see what I'm saying? કર્મ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે એવી શ્રુતિઓ મળે છે. કર્મ ત્યાગથી જેવી રીતે મોક્ષ પ્રાપ્ત થાય છે તેવી રીતે કર્મ કરવાથી પણ શ્રુતિઓ મોક્ષ મળે છે એવી શ્રુતિ પ્રાપ્ત થાય છે. યજ્ઞ કરવાથી પણ મોક્ષ મળે છે ને ભાઈ. હા હા, પત્રાવલંબનની અંદર આ જ મુદ્દો ઉઠાવેલો છે મહાપ્રભુજી. તો તમે પેલું શું કહેવાય કે તમે
એટલે ઝંડો લઈને ન ફરી શકો કે જ્ઞાનથી જ મુક્તિ, કર્મથી મુક્તિ ન થાય, અથવા એવો ઝંડો લઈને ન ફરી શકો કે કર્મથી જ મુક્તિ, જ્ઞાનથી મુક્તિ ન થઈ શકે. એવો ઝંડો તમે ન લઈને ફરી શકો. સમજ્યા કે નહીં તમે? એવી એક્સ્ટ્રીમિઝમ એવું ન રાખી શકો. કહે છે કર્મથી પણ મુક્તિના સ્ટેટમેન્ટ્સ મળે છે અને કર્મ ત્યાગથી પણ મુક્તિના સ્ટેટમેન્ટ્સ મળે છે. બંને સ્ટેટમેન્ટ મળે છે. તુલ્યમ દર્શનમ. હા, તુલ્યમ દર્શન. તો તમે એવી રીતે તમે ના કહી શકો, પણ કહેવાનો અહીંયા આશય એ છે અહીંયા કે જો તમે એક સિદ્ધાંત જનરલાઇઝ કરવા, તમે જો સામાન્ય નિયમ તમે એને કરી દેશો કે બધાને કર્મ કરવું જ પડશે, તો એનું ખંડન થઈ જશે. તો કરવું જ પડશે એનું ખંડન. કે સુખદેવજીને કર્મ કરવાની આવશ્યકતા નથી. આઈ સર, સુખદેવજી કોઈ કર્મ કર્યું તો મુક્ત છે, જીવન મુક્ત છે, કોઈ કર્મ કરવાની આવશ્યકતા નથી. એમને તો જનોય પણ નથી સુખદેવજીને. એમને કર્મ કરવાની આવશ્યકતા જ નથી. એમને કોઈ એ નિયમ લાગુ જ નથી પડતો કર્મ કરવાનો. તો શું કરશો હવે? કર્મ કરવામાં અશક્તતા એટલે નથી કરતા કર્મ? ના, એવું નથી. આવ્યું સમજમાં? યસ કે નો? બરોબર. આપણે એમાં મીમાંસા કરી શકીએ. હે ધવલભાઈ? ધવલભાઈ, હા, આપણે એમાં એવી કઈ મીમાંસા કરી શકીએ આપણે કે સુખદેવજીએ કેમ કર્મ નથી કર્યા, એવી કઈ આપણી દ્રષ્ટિએ કરી શકીએ? કારણ કે યદહરે વિરજેત તદહરે પ્રવ્રજેત છે. અચ્છા, એમને વૈરાગ્ય છે સુખદેવજીને. એટલે એમને આવશ્યકતા જ નથી એમ. નથી આશય. એક્ઝેક્ટલી. યદહરેવ વિરજેત તદહરેવ પ્રવ્રજેત. બરોબર છે. એ નિયમના કારણે, જાબાલ ઉપનિષદના નિયમના કારણે એમને કર્મ કરવાની આવશ્યકતા છે જ. બરોબર. કારણ કે એમનામાં પૂર્ણ વૈરાગ્ય છે. ભાગવતમાં પણ આવે છે કે સુખદેવજીમાં પૂર્ણ વૈરાગ્ય છે. એટલે ઉત્તમ અધિકારી છે ને. ઉત્તમ અધિકારી છે. વક્તા, એઝ અ વક્તા ઉત્તમ અધિકારી છે. ઉત્તમ વક્તા. કારણ કે પૂર્ણ વૈરાગ્ય છે તેમનામાં. બરોબર. બીજા પણ છે કેરેક્ટરિસ્ટિક્સ ઉત્તમ વક્તાના, પણ એમાંનો એક કેરેક્ટરિસ્ટિક છે પૂર્ણ વૈરાગ્યતા. ભગવત પ્રેમ હોવું એ તો ડેફિનેટલી આવશ્યક છે, પણ ઇન એડિશન પૂર્ણ વૈરાગ્ય પણ હોવું જોઈએ. તો ઉત્તમ વક્તા ગણાય, જે સુખદેવજીમાં છે. બરોબર. ધવલભાઈ, આ આપણે આપણા પુષ્ટિ માર્ગ થી પૃથક આ સમજવું જોઈએ ને, જે કર્મ માર્ગ ને જ્ઞાન માર્ગી હોય. કારણ કે ભક્તિ માર્ગમાં તો બંનેનો સમુચ્ચય હોય છે. એટલે સમજો નહીં શું? એટલે આપણે ભક્તિ માર્ગમાં તો કર્મ બી કરીએ છીએ ને જ્ઞાનની બી આવશ્યકતા છે. જ્યારે આમાં ખાલી કર્મ માર્ગ અથવા જ્ઞાન માર્ગ, એટલે એ કોન્ટ્રાસ્ટમાં, એટલે એ બે વિશે સમજવું જોઈએ ને. એટલે અહીંયા સબ્જેક્ટ મેટર ચાલી રહ્યો કોણ કોનો અંગી છે. કર્મ હંમેશા કર્મનો જ અંગ થઈ શકે બધા, કે બીજાનો પણ કર્મ અંગ થઈ શકે છે, એક સબ્જેક્ટ મેટર ચાલી રહ્યો છે. એમાં ભક્તિ પણ આવી જ ગઈ, કારણ કે ભક્તિની અંતર્ગત હમણાં પૂર્વ સૂત્રની અંદર જ ભક્તિનો કોન્સેપ્ટ લઈ લીધો ને, કે ભક્તિના અંગ તયા પણ આવી. કોણ કોના અંગાંગી ભાવમાં કોણ અંગી બની રહ્યું છે અને કોણ અંગ બની રહ્યો છે, એ અધિકારથી થશે. બરાબર. કોણ અંગી બની રહ્યો છે અને કોણ અંગ બની રહ્યો છે, એ ધેટ્સ ડિસાઇડેડ બેઝડ ઓન અધિકાર. You cannot mandate everybody કે કર્મ તો કરવો જ પડશે. જેમ જૈમિની કહી રહ્યા છે એવું મેન્ડેટ ના પાસ કરી શકો તમે કોઈને, એ તો કરવું જ પડે, એવું મેન્ડેટ ના પાસ કરી શકાય, એમ કહી રહ્યા છે. આવી સમજમાં? વિશેષતા નથી. કોણ આ સૂત્ર
હા, કોણ કોનો અંગ બની રહ્યો છે, કોણ કોનો કોણ અંગી છે, કોણ અંગ છે, કોણ કોનો અંગ બની રહ્યો છે, એ ડિસિઝન સાથે અહીંયા વિચારવું જોઈએ. ભક્તિ માર્ગની અંદર ભક્તિ અંગી છે અને કર્મ જ્ઞાન અંગ છે. કર્મ માર્ગમાં કર્મ અંગ છે, કર્મ અંગી છે, જ્ઞાન અંગ છે. નો પ્રોબ્લેમ. જ્ઞાન માર્ગની અંદર જ્ઞાન અંગી છે, કર્મ અંગ છે. નો પ્રોબ્લેમ, કોઈ પ્રોબ્લેમ નહીં. રાઈટ? That's not a problem. But if you mandate કે બધાને કર્મ કરવું પડે, તો એ મેન્ડેટ ને તમે ચલાવી શકો. એ અહીંયા છે. અથવા નનુ ક્રમ પ્રાપ્તે તુર્યાશ્રમે હિ કર્મ ત્યાગો દ્વિતીય તસ્મિન કર્મકરણ નિયમસ્તત્ર ચ કર્તૃરંગત્વેન તત્સ્વરૂપ જ્ઞાનમ આવશ્યકમ તચ્ચ વેદાંતૈરેવા ઇતિ કથમ ન કર્મશેષત્વમ ઇત્યુક્ત સૂત્રમ આશંક્ય નિષેધ ઇતિ ન ઇતિ યદહરેવ વિરજેત ઇતિ શ્રુતે સ્થાવત કર્માણિ કુર્વીત ન નિર્વિદ્યેત યાવદિતિ ભગવદ વાક્યાચ્ચ ત્યાગે વૈરાગ્યસ્ય ચ પ્રયોજકત્વાદ આશ્રમ વિશેષ અભાવાદ અપ્રયોજકત્વાદ ઇત્યર્થઃ. અહીંયા બહુ લાંબો સ્ટેટમેન્ટ છે. અથવા નનુ ક્રમ પ્રાપ્તે તુરીયાશ્રમે હિ કર્મ ત્યાગો દ્વિતીય તસ્મિન કર્મકરણ નિયમસ્તત્ર ચ કર્તૃરંગત્વેન તત્સ્વરૂપ જ્ઞાનમ આવશ્યકત્વમ તચ્ચ વેદાંતૈરેવાવિતિ કથમ ન કર્મશેષત્વમ ઇતિ સૂત્રમ આશંક્ય નિષેધ ઇતિ ન ઇતિ. હવે બીજો એક ઓલ્ટરનેટ મીનિંગ આ સૂત્રનો અહીંયા અપાઈ રહ્યો છે. ઓલ્ટરનેટ મીનિંગ આખા સૂત્રનો બીજો જ મીનિંગ આપી રહ્યા છે અહીંયા ભાષ્યકાર. બરાબર? આટલું સમજમાં આવ્યું ને? ફર્સ્ટ મીનિંગ સમજમાં આવી ગયો ને? ન ઇતિ કઈ રીતે સેન્સમાં નિયમાચ્ય સૂત્રના અંતર્ગત કન્ટેક્સ્ટમાં ન ઇતિ આપેલો છે અને એમાં તમને સમજાઈ ગયું ને ફર્સ્ટ આન્સર. બીજો આન્સર હવે ચાલુ થઈ રહ્યો છે. બીજો આન્સર કહે છે અથવા નનુ ક્રમ પ્રાપ્તે તુર્યાશ્રમ. ક્રમ પ્રાપ્તિથી તુર્યાશ્રમ. ક્રમ પ્રાપ્ત એટલે શું? ક્રમ પ્રાપ્ત એટલે કે પહેલા બ્રહ્મચર્ય આશ્રમ, પછી ક્રમમાં શું આવે? ગૃહસ્થાશ્રમ. ગ્રહસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ ને પછી સંન્યાસ. સંન્યાસ. કોણ કોણ અત્યારે વાનપ્રસ્થમાં છે? કેટલા લોકો? કેટલા એ જે વાનપ્રસ્થ લેવું પડે? 50 કે 40? 25 થી આમ તો ગણી કાઢો. 51 થાય એટલે કે વનમાં પ્રવેશ કર્યો. વનમાં. અચ્છા, તો 51. 51 એ તો 90 નથી થતો. 90 નથી થતો. હા, તો 50 થી તમે ગણો વાનપ્રસ્થ. કોણ વાનપ્રસ્થી છે અત્યારે? બધા 23 લોકો છે. વાનપ્રસ્થમાં કોને પ્રવેશ કરી દીધો ઓલરેડી? બધા જ ને? મિતેશભાઈ તમે નથી કર્યો ને હજુ? થઈ ગયો કાર્ડ. થઈ ગયો. અચ્છા, હું એકલો જ બાકી છું તો વાનપ્રસ્થ વાળો નથી હું. ના ઉન્નતિ નથી ભાઈ. અચ્છા, ઉન્નતિ બેન છે. અચ્છા, ઓકે. મેજોરિટી હશે એમાં. હા. અચ્છા, મેજોરિટી બધા વાનપ્રસ્થી છે તમે બધા. અચ્છા, Oh, yes. હું સંન્યાસ છું. કોણ? પ્રતિમાબેન સંન્યાસાશ્રમમાં છે. અચ્છા, તો હવે અહીંયા ક્રમ પ્રાપ્ત આશ્રમ એટલે કે આ બધા 4 આશ્રમ ક્રમ પ્રમાણે પ્રાપ્ત થાય વ્યક્તિને કરવા માટે. હવે પેલો પૂર્વ પક્ષી પાછો આવીને કે શંકા કરે છે. શંકા કરનાર એ વ્યક્તિ શું કહે છે?
કે ભાઈ ગ્રહસ્થથી સોરી બ્રહ્મચર્યથી ગ્રહસ્થ, ગ્રહસ્થથી વાનપ્રસ્થ અને વાનપ્રસ્થ પછી સંન્યાસ. તો યાર સંન્યાસમાં આવો ત્યારે કર્મ ત્યાગ કરો. સંન્યાસ પહેલા તો કર્મ ત્યાગ કેવી રીતે કરી શકાય? તો સંન્યાસ પહેલા, સંન્યાસ્થાશ્રમ પહેલા એને નિત્ય નિયમ માનો. સંન્યાસ્થાશ્રમ કોઈ પણ પ્રવેશ કરતા પહેલા, એટલે કે વાનપ્રસ્થ સુધી કર્મ કરવું એને નિયમ રાખો, નિત્ય નિયમ રાખો. હાઉ અબાઉટ ધેટ? તમે સમજ્યા શું કે છે શંકા કરતા? સમજ્યા શું કહ્યું? બ્રહ્મચર્યથી લઈને વાનપ્રસ્થના એન્ડ સુધી કર્મ કરવું એને તમે નિયમ માની લો, નિત્ય નિયમ. કારણ કે એનીવેઝ સંન્યાસ તો ક્યારે લેવાનો? સંન્યાસ્થાશ્રમમાં. તો સંન્યાસ્થાશ્રમમાં એ નિયમ નહીં જળવાય તો ચાલશે, પણ એટલીસ્ટ સંન્યાસ્થાશ્રમ સુધી તો તમે માનો કે નિત્ય નિયમ છે કર્મ કરવું એ. વાનપ્રસ્થ આશ્રમમાં બી કર્મ હોય. હા, સંન્યાસમાં જ કર્મ ત્યાગ છે, ટોટલ કર્મ ત્યાગ. તો કર્મ ત્યાગ તો ચોથા જ આશ્રમમાં બરાબર. તો બીજા આશ્રમમાં તો કરવાનો નિયમ છે. તો કર્મને કરવું એ નિત્ય નિયમ માનો. હવે રહ્યો પ્રોબ્લેમ બીજો. આ પૂર્વ પક્ષીની શંકા છે કે એવી રીતે માની લો એમ, બરાબર. અને પછી એડિશનલી પૂર્વ પક્ષી એમ કહે છે કે હવે તમે જે આ 3 પહેલાના જે આશ્રમો રહ્યા છે એમાં જો તમે કન્સિડર કરી લો કે કર્મ કરવું એ નિત્ય નિયમ છે, તો ઇન એડિશન હવે બીજું એક વસ્તુ એને પ્રૂવ કરવાની રહે કે એ કર્મ જે છે એ જ્ઞાન જે છે કર્મનો અંગ છે આ 3 આશ્રમ સુધીનું. એ કઈ રીતે પ્રૂવ કરે છે શંકા કરનાર? કે કર્મ કરવા માટે 3 આશ્રમમાં કર્મ કરવો પડશે, એ સિદ્ધ થઈ ગયું. હવે કર્મ કરવા માટે જે કર્તા છે, જે કર્મ કરી રહ્યો છે, એને પોતાનું સ્વરૂપ તો જાણવું પડે ને કે હુ આઈ એમ, વાય એમ આઈ ડુઈંગ કર્મ, વાય એમ આઈ ડુઈંગ યજ્ઞ, વોટ ઇઝ ઇટ ધેટ આઈ એમ ગોઈંગ ટુ ગેટ આઉટ ઓફ ધ યજ્ઞ, વોટ ઇઝ માય ફોર્મ, હુ એમ આઈ, એ બધી તો ખબર પડવી જોઈએ ને. કર્તા વિશે જે જ્ઞાન જે છે તે કર્તાનો સ્વરૂપ જ્ઞાન, કર્તા સ્વરૂપ જ્ઞાન આવશ્યક છે. અને એ કર્તા સ્વરૂપ જ્ઞાન કોનાથી મળશે? વેદાંત, ઉપનિષદમાંથી. એટલે 3 આશ્રમ સુધી જે કર્મ કરવાનો નિત્ય નિયમ છે, એ 3 આશ્રમનામાં કર્મ કરવાની નિત્ય નિયમની જે વિધિ છે એને સેટિસ્ફાય કરવા માટે, ફૂલફિલ કરવા માટે બધાએ ઉપનિષદનું વાંચન કરવું જ પડશે. જ્ઞાન કાંડ, એ જ્ઞાન કાંડનું વાંચન કોના માટે કરવું પડશે? કારણ કે બધા કર્મ કર્તાઓનું સ્વરૂપ પોતે જાણવું પડે કે હું કોણ. એટલે કર્મ કરતા સ્વરૂપ જે છે એના જ્ઞાન માટે આવશ્યક જે છે એ જ્ઞાનકાંડ છે. તેથી એ સિદ્ધ થઈ જાય છે કે 3 આશ્રમ સુધી કર્મ નિત્ય છે, કર્મ કરવું નિત્ય છે, અને એ કર્મના અંગતયા જ્ઞાન આવી રહ્યો છે. એટલે વળી પાછી બેક ટુ સ્ક્વેર વન પૂર્વ પક્ષી એમ કહે છે ફરીથી મારો સિદ્ધાંત તો બરાબર જ છે, મારો સિદ્ધાંત બરાબર છે એમ પૂર્વ પક્ષ કહે છે. સમજમાં આવ્યો પૂર્વ પક્ષની શંકા?
હમ હમ આ સમજમાં આવી? શંકા સમજમાં આવી? હા, પણ ધવલભાઈ એમાં એવું કેમ કે છે? એમાં એવું પ્રૂવ કરવાની શું જરૂર રહી કે એટલે પૂર્વ પક્ષીના પોઈન્ટ ઓફ વ્યૂથી કે જ્ઞાન કર્મનું અંગ છે? કારણ કે 2 પોઈન્ટ ઉઠાયા. એક કે નિયમ છે તો મુમુક્ષુ છો કે નથી છો, ઇટ્સ અ નિયમ બેઝિકલી. એટલે કરી રહ્યા છો એટલે કરી રહ્યા છો. અને એટલે કાઇન્ડ ઓફ એટલે એમાં એનું પોઈન્ટ એ છે કે ડઝન્ટ મેટર, રાઈટ? ઇટ્સ જસ્ટ એઝ અ રૂટીન તમારે એ કર્મ કરવાનો છે એટલે કરવાનો છે. એને કયું શું કોઈ પણ શું કહેવાય, કોઈ પણ વર્ણાશ્રમનો કોઈ બી એ સ્ટેપ હોય કે પછી તમે મુમુક્ષુ છો કે નથી છો, કરવાનો છે. તો પછી હવે એને પ્રૂવ કરવાની શું જરૂર રહી કે જ્ઞાન એનું અંગ છે? બીકોઝ કરવાનો જ છે તો યુ કુડ જસ્ટ ડુ ઇટ રિગાર્ડલેસ એમ. કરવાનો જ છે ફોર વોટ? That is the main question that મીમાંસકો is trying to solve. કારણ કે છેલ્લે મીમાંસકોનો જે પોઈન્ટ છે એ છે કે everything is centered around karma. So even Gyan is for karma, Bhakti is for karma, Sharanagati is for karma, even Ishwar is for karma. Karma is highest. કારણ કે બધી જ વસ્તુ કર્મ માટે હોય તો કર્મ ગ્રેટેસ્ટ થઈ ગયો કે નહીં? Even Ishwar is also for karma. So who is greatest? Who is greatest out of all these 3 phenomena? કર્મ. Karma, right? Do you agree? Karma is greatest. No. And not Ishwar. Do you agree? આઈ મીન હા, એટલે અત્યારે તો કાઇન્ડ ઓફ ફિઝિકલી વિચારવા જઈએ તો હજી વી આર લિસનિંગ, રાઈટ? એટલે પણ બરાબર છે. યા That is why. Because that is why they are trying to prove the point કે બધું કર્મશેષ છે. ઇવન ઈશ્વર પણ કર્મશેષ છે, જ્ઞાન પણ કર્મશેષ છે. કારણ કે મીમાંસકની ફિલોસોફી જ આ છે કે ભગવાન પણ ફલ નહીં આપે જ્યાં સુધી તમે કર્મ નહીં કરો. ભગવાન પણ ફલ નહીં આપે કે જ્યાં સુધી કર્મ નહીં કરો. કર્મ કરશો તો ભગવાનને ફલ આપવું જ પડશે, અને કર્મ નહીં કરો તો ભગવાન કદાપી ફલ નહીં આપે, એવું કહી રહ્યા છે. વી ડિસએગ્રી વિથ ધેટ. બ્રહ્મવાદી તો ઇવન જૈમિની પણ છે, પણ આપણે લોકોને ડિસએગ્રી કરીએ છીએ કે યાર તમે કર્મને ઈશ્વરથી ઊંચું કઈ રીતે કરી શકો? આપણે કહીએ છીએ કે ઈશ્વર જ કર્મ પર બનેલો છે, તો કર્મથી ઈશ્વર મોટો કઈ રીતે હોય છે? ઈશ્વર કર્મથી મોટો કઈ રીતે હોઈ શકે? પ્રોબ્લેમ કન્ટેન્શન આ છે આપણો ને એમનો. એટલા માટે જો એમ કહે કે હંમેશા જ્ઞાન અને ઈશ્વર કર્મશેષ છે, કર્મનો અંગ છે, તો વી આર ગોઈંગ ટુ રેફ્યુટ ધેટ, because it doesn't align with Shruti and doesn't align with the scriptural references. એટલા માટે નિત્ય વિધિ જરૂરી નથી પ્રૂવ કરવા. એટલી નિત્ય વિધિ જરૂરી નથી પ્રૂવ કરવા માટે. ઇનફ નથી, સોરી. ઇટ્સ નોટ ઇનફ ટુ સે કે કર્મ નિત્ય છે, કર્મનો નિયમ નિત્ય છે. એટલા પોઈન્ટથી આ પોઈન્ટ પ્રૂવ નથી થતો કે કર્મ જે છે કર્મના અંગ તયા બધું છે. એ પોઈન્ટ પ્રૂવ થતો નથી એનાથી. કારણ કે નિત્ય હોય છે છતાં પણ અંગ ન પણ હોઈ શકે, અંગી ન હોઈ શકે. નિત્ય છે પણ અંગ નથી, અંગી નથી, અંગ છે. સમજમાં આવ્યું ને? ઓલ ધેટ ઇઝ ઇટર્નલ, નિત્ય, doesn't mean that it is અંગી, doesn't mean like that. હા, એટલે અત્યારે એવું પ્રૂવ નથી કરી શકતા કે કોણ કોનું અંગ છે. એટલે હાઉ કેન દે સે કે જ્ઞાન જ કર્મનો અંગ છે અને વાઇસ વર્સા, સો એન્ડ સો. અને એની કોઈ સોલિડ આર્ગ્યુમેન્ટ નથી અત્યારે એમની પાસે. હા, રાઈટ.
એટલા માટે. તો શું કહી રહ્યો હતો? હવે હું ભૂલી ગયો. શું કહી રહ્યો હતો? હા, અશ્વિનો, હા. તો કર્તા સ્વરૂપ જ્ઞાન, કર્તાનો સ્વરૂપનો જ્ઞાન આવશ્યક છે કર્મ કરવા માટે. એટલે શંકા કરનાર એમ કહે છે કે તેથી તમારે જ્ઞાનકાંડનું તો અધ્યયન કરવું જ પડશે, વેદાંત અધ્યયન પણ કરવું જ પડશે. તો વેદાંત અધ્યયન કરશો તમે જ્ઞાન લેવા માટે, પોતાના સ્વરૂપનું જ્ઞાન લેવા માટે. પોતાનું સ્વરૂપ ખબર પડશે એટલે તમે એનો શેમાં વિનિયોગ કરશો? કર્મ કરવામાં. એટલે જ્ઞાન ઇઝ યુઝડ ફોર કર્મ, કર્મ ઇઝ નોટ યુઝ ફોર જ્ઞાન. સો પૂર્વ પક્ષી એમ કહે છે point is proved, point is proven, point is made કે જ્ઞાન જે છે કર્મનો અંગ છે. તો આવું જો પોઈન્ટ, એટલે આવું જો આર્ગ્યુમેન્ટ આપે તો એના અગેન્સ્ટમાં હવે કાઉન્ટર આર્ગ્યુમેન્ટ ના વિશેષાત સૂત્રથી આપી રહ્યા છે. ના વિશેષાત એટલે ન, આવું જો આર્ગ્યુમેન્ટ કરો તો એમ નથી, ન અવિશેષાત. અવિશેષાત હું હમણાં તમને સમજાવ, બીજો ઇન્ટરપ્રિટેશન છે. કેમ આવું નથી? પહેલા તો એ જોઈ લે કે કેમ ના પાડી રહ્યા છે કે આર્ગ્યુમેન્ટ ખોટી છે. તો એમ કહે છે કે યદહરે વિરજે તદહરે પ્રવ્રજેત. જાબાલ ઉપનિષદની અંદર કહે છે, જે આપણે પહેલા લઈ ચૂક્યા છે, કે જ્યારે વૈરાગ્ય થાય ત્યારે જ્યાં સુધી વૈરાગ્ય ન થાય ત્યાં સુધી કર્મ કરવા. જાબાલ ઉપનિષદની અંદર જેમ કહે છે, જે દિવસે વૈરાગ્ય જાગે તે દિવસે કર્મ ત્યાગ કરી દો. બરાબર. ભાગવત કહે છે કે જ્યાં સુધી વૈરાગ્ય ન જાગે ત્યાં સુધી કર્મ કરો. તો ત્યાં આશ્રમ પ્રયોજક છે? કર્મ ત્યાગ માટે આશ્રમ પ્રયોજક છે? વૈરાગ્ય ઇમ્પોર્ટન્ટ છે. Is it mandatory? Is it mandatory to be in the sannyastashram for you to be able to shun the karma? ગુજરાતીમાં કરો ને. શું એ જરૂરી છે કે સંન્યાસ્થાશ્રમમાં જ હોવો ત્યારે જ કર્મ ત્યાગ કરી શકાય? એવું જરૂરી છે? એવું નિયમ બાંધી શકાય? ના. કોઈ ગ્રહસ્થમાં હોઈ શકે તો પણ કર્મ ત્યાગ કરી શકે, ન કરી શકે? કરી શકે. તમારે ક્રમ પ્રમાણે આશ્રમમાં એન્ટ્રી લો પછી જ કર્મ ત્યાગ કરો એવું જરૂરી છે? તમે 25 વર્ષના હો ને તમે કર્મ ત્યાગ કરી શકો છો સુખદેવજીની જેમ. કરી શકો કે નહીં? તમારે સંન્યાસ્થાશ્રમનો વેટ કરવો પડે, એજ નો વેટ કરવો પડે? વેટ કરવાની જરૂર નથી. વૈરાગ્ય તો કોઈ બી આશ્રમમાં આવી શકે. કોઈ પણ આશ્રમમાં ક્યારે પણ આવી શકે. જન્મના સાથે પણ વૈરાગ્ય આવી જતો હોય છે કોઈક લોકોને. તો આશ્રમ મેન્ડેટરી નથી કન્ડિશન. કર્મ ત્યાગ માટે, સંન્યાસ માટે આશ્રમ મેન્ડેટરી કન્ડિશન નથી. નેસેસરી એન્ડ સફિશિયન્ટ કન્ડિશન એ છે કર્મ ત્યાગ માટે, યદહરે વિરજેત તદહરે પ્રવ્રજેત. જ્યાં સુધી વૈરાગ્ય ન થાય ત્યાં સુધી કર્મ કરો. જ્યારે તમને વૈરાગ્ય થાય ત્યારે તમે કર્મનો ત્યાગ કરો. એમાં નેસેસરી એન્ડ સફિશિયન્ટ કન્ડિશનની અંદર સંન્યાસાશ્રમ આવ્યો? નહીં આવ્યો ને?
ખ્યાલ આવ્યો? તો એનો મતલબ કે જે વર્ણાશ્રમ જે 4 છે એને એજ સાથે કોઈ નિસ્બત નથી એવું? નહીં છે. અહીંયા કહેવાનો પોઈન્ટ એ છે કે વૈરાગ ત્યાગ માટે એજ નથી જરૂરી. ધેર ઇઝ નો એજ ફોર ત્યાગ, એવું કહી રહ્યા છે સિદ્ધાંત. એ વખતે વર્ણાશ્રમ ધર્મને લેવાની જરૂર નથી એનો મતલબ એવો જ્યારે વૈરાગ્ય છે. હા હા, એવું નથી કે જે સંન્યાસ્તાશ્રમ હોય તે લોકો જ ત્યાગ કરી શકે, એ નેસેસરી કન્ડિશન નથી. ગૃહશાસ્ત્રમાં બી લઈ તો શકે પણ જે તો આપણે સંન્યાસ યદહરે વિરજેત તદહરે પ્રવ્રજેત છે. બરાબર. જ્યારે વૈરાગ્ય થાય ત્યારે તમે ત્યાગ કરી શકો. એમાં આશ્રમ માટે વેટ કરવાની જરૂર નથી કે ઓ અચ્છા મને વાનપ્રસ્થમાં પહેલા જવા દો, વાનપ્રસ્થ પૂરો થાય પછી સંન્યાસમાં આપણે જશું, એવી મેન્ડેટ નથી એવો. યુ કેન ડાયરેક્ટલી ગો. સમજમાં આવ્યું? બરાબર. તો એ લોકોને શું કહીશું પછી? એટલે ન વિશેષાત, અવિશેષાત એટલે કે કોઈ આશ્રમ વિશેષ પ્રયોજક નથી ત્યાગ માટે, કર્મ ત્યાગ. એટલે અવિશેષ શબ્દ આશ્રમ માટે યોજિત કરેલો છે બીજા અર્થમાં. આ જે બીજો ઓલ્ટરનેટ અર્થ જે સમજાવી રહ્યા છે ગુસાઈજી, એમાં અવિશેષ શબ્દ એટલે કે વિશેષનો અભાવ. વિશેષનો અભાવ એટલે કયો વિશેષનો અભાવ? આશ્રમ વિશેષનો અભાવ. એટલે કે સંન્યાસ્થાશ્રમમાં જ કર્મ ત્યાગ કરી શકાય એવી જે વિશેષ નિયમ જે તમે બાંધવા માંગી રહ્યા છો એ એપ્લિકેબલ નથી ત્યાગ માટે. અવિશેષાત, નોટ એપ્લિકેબલ. સમજમાં આવ્યું? આ બીજું ઇન્ટરપ્રિટેશન ના વિશેષાતનું. ક્લિયર થયું કે નહીં? ના વિશેષાત સેકન્ડ ઇન્ટરપ્રિટેશન. તો તમે સંન્યાસ્તાશ્રમને જ નેસેસરી અને સફિશિયન્ટ કન્ડિશન માનતા હોય ત્યાગ માટે તો ન. સૂત્રસ્થ જે ન શબ્દ છે તેના માટે છે ના. પછી કહે છે કે કેમ ના? તો કહે છે આશ્રમ વિશેષ એ કન્ડિશન એપ્લાય થતી નથી, કેમ કે યદહરે વિરજેત તદહરે પ્રવ્રજેત. જ્યારે તમને વૈરાગ્ય થાય ત્યારે તમે ત્યાગ કરી શકો છો. એમાં આશ્રમ એવું નથી કન્ડિશન કે સંન્યાસ્તાશ્રમમાં એન્ટર થાવ ત્યારે જ તમે ત્યાગ કરો, એવી કન્ડિશન નથી. સમજ્યા? એ અહીંયા કહેવા માંગી રહ્યા છે. ક્લિયર થયું? હા, ક્લિયર થયું કે નહીં? હા. હા. હવે બીજો એક જસ્ટિફિકેશન આપી રહ્યા છે એના જ અંતર્ગત, જે સેકન્ડ જે અર્થ જે એક્સપ્લેનેશન છે એના અંતર્ગત જ, કે જો તમે એમ કહી રહ્યા હોય કે સંન્યાસ્તાશ્રમમાં એન્ટર થઈને પછી કર્મ ત્યાગ કરે, તો કર્મ ત્યાગ કરે સંન્યાસ્તાશ્રમે એન્ટર થઈને તો કર્મ ત્યાગ દ્વારા, એટલે કે કર્મ ત્યાગ
જે સંન્યાસાશ્રમમાં જેણે કર્યો, કોના કારણે, કેમ કર્યો કર્મ ત્યાગ? કોઈ જ્ઞાનના કારણે, કે જ્ઞાન થયું કે કર્મ ત્યાગ કર્યો. કોઈ જ્ઞાન થયું એને, તેથી કરીને કર્મ ત્યાગ કરી દો, બ્રહ્મ જ્ઞાન થઈ ગયું. તો જો તમે એમ કહો કે બ્રહ્મ જ્ઞાનના કારણે સંન્યાસાશ્રમમાં એન્ટર થઈને કર્મ ત્યાગ કર્યો, એ પણ તમે ન કહી શકો, કેમ કે દરેકે દરેક જ્યાં જ્યાં સંન્યાસાશ્રમ ત્યાં ત્યાં બ્રહ્મ જ્ઞાન, એવું તમે કન્ફર્મ કરી શકો? કેન યુ સે ધેટ કે જે લોકો સંન્યાસાશ્રમમાં છે બધા બ્રહ્મજ્ઞાની છે? કેન યુ સે ધેટ? કેન યુ સે ધેટ કે જ્યાં જ્યાં સંન્યાસાશ્રમ ત્યાં ત્યાં બ્રહ્મજ્ઞાન? કેન યુ ના. સે ધેટ? જે લોકો સંન્યાસાશ્રમી છે તે બધા જ બ્રહ્મજ્ઞાની છે, એવું કહી શકો? ના. નહીં કહી શકો. સંન્યાસાશ્રમમાં હોય, કર્મ ત્યાગ કરી દીધો હોય, છતાંય બ્રહ્મજ્ઞાન ન હોય, ન પણ હોઈ શકે બ્રહ્મજ્ઞાન. સમજ્યા? યુ કેનોટ ટાઇટલી કપલ. તમે એને બંનેને એવી રીતે જોડી ન દો કે એક અંગ છે ને બીજો અંગી, એક અંગી છે તો બીજો અંગ જ એવું જ રહેશે હંમેશા બધા માટે. તમે એવું એવો જડ આગ્રહ ન રાખી શકો કે કર્મના અંગમાં જ જ્ઞાન આવશે, જ્ઞાન અંગી ન થઈ શકે. એવું જ યુ કાન્ટ સે ધેટ. સમજમાં આવ્યું ને? એ રીતે અહીંયા સમજવું. તેથી અહીંયા સિદ્ધ થાય છે સમરીની અંદર, તાત્પર્યાર્થની અંદર, કે કર્મ કરવું એ નિત્ય નિયમ નથી બધા માટે, અને કર્મ ત્યાગ કરવું એ પણ નિત્ય નિયમ નથી બધા માટે. ડિપેન્ડ્સ ઓન અધિકારી, અને જેવો અધિકારી તેવો એના માટે નિયમ. કોણ કોનો અંગી બને છે અધિકારી ઉપર ડિસિઝન થાય, એલિજિબિલિટીના ઉપર ડિસિઝન થાય. એટલે એવી જડાગ્રહ નહીં રાખવો, જૈમિનીના મીમાંસાના અંતર્ગત જેવો જડાગ્રહ રાખવામાં આવી રહ્યો છે કે હંમેશા કર્મ અંગી છે અને જ્ઞાન જે છે અંગ છે, એવો જડાગ્રહ ન રાખી શકે. બરાબર? આ રીતે સૂત્રસ્થ, અને અહીંયા સુખદેવજીનો પણ એક્ઝામ્પલ આપેલો છે લોકોએ, ભાષ્યકારે સુખદેવજીનો પણ એક્ઝામ્પલ આપેલો. ક્યાં છે સુખદેવજીનો એક્ઝામ્પલ? છે ને આગળ જુઓ, ક્યાં છે? મૂળમાં જુઓ તો જરા. અતએવ સુખસ્ય વૈરાગ્યાતિશયાત. અતએવ સુખસ્ય શુકસ્ય વૈરાગ્યાતિશય વૈરાગ્યાતિશય ઉપનયન. હા, અદુપનયનાદેરેવ અનપેક્ષિત ઉચ્યતે. એવમ સૂત્રદ્વયેન, એમને ઉપનયનની અપેક્ષા નથી શુકદેવજીને, કે અતિ વૈરાગ્ય હોવાથી ઉપનયનની અપેક્ષા નથી. બરાબર? એટલે બ્રહ્મજ્ઞાન તેને અંગભૂત જ છે, કર્મના અંગભૂત બ્રહ્મજ્ઞાન છે એવું ન માની શકાય બધા માટે. કારણ કે મહાપ્રભુજી કહે છે કે બ્રહ્મ જ કર્મ બનેલો છે ને બ્રહ્મ જ જ્ઞાન છે. યજ્ઞો વૈ વિષ્ણુ, અને બ્રહ્મવિદ બ્રહ્મ એવ ભવતિ. એ અહીંયા છે. કર્મ અને જ્ઞાન એ બ્રહ્મનો લીધેલા સ્વરૂપ છે.
વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ બાંધશો કે કર્મ એટલે કર્મ ને જ્ઞાન એટલે જ્ઞાન ને કર્મ એ જ્ઞાનાભાવ અને જ્ઞાન જે છે કર્માભાવ, એમ વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ કરશો ને તો કશું જ બધું ઇલોજિકલ થઈ જશે. કેમ કે વાત સમજો, જ્ઞાન કેવી રીતે મળે? વાત સમજો, એક જ્ઞાન કેવી રીતે મળે? કેવી રીતે જ્ઞાન મળે? બોલો, જ્ઞાન કેવી રીતે મળે? અધ્યયન કરીને. હા, તો અધ્યયન કર્મ છે કે જ્ઞાન છે? કર્મ છે. કર્મથી જ્ઞાન મળે છે. તો હવે શું કહેશો? જ્ઞાન કર્મનો અંગ છે કે અંગી છે? બંને એકબીજાને પૂરક છે ને. તમે સમજ્યા મેં શું કહ્યું હમણાં? શું તમને પ્રૂવ કરી દીધું? રીડિંગ ઇઝ અ કર્મ ઓર રીડિંગ ઇઝ અ નોલેજ? નોલેજ થાય. સ્ટડી ઇઝ, અધ્યયન કરવું એ કર્મ છે કે જ્ઞાન છે? કર્મ છે, રાઈટ? તો કર્મથી તમને શું મળી રહ્યું છે? જ્ઞાન મળી રહ્યું છે. તો આ તો જૈમિનીથી ઉલટો જ સિદ્ધાંત આવી ગયો. કેમ કે જૈમિની એમ કહે છે કે જ્ઞાનથી કર્મ કરવું જોઈએ. અહીંયા તો કર્મથી જ્ઞાન થઈ રહ્યું છે. Because reading is what? Karma. Studying is what? Karma. સ્ટડી કર્મ નથી? વેદાધ્યયન કર્મ નથી? સમજ્યા કે નહીં તમે? સાંગો વેદો ધ્યેયો જ્ઞેય આપણે સમજ્યા હતા કે નહીં? સાંગો વેદો ધ્યેયો જ્ઞેય અષ્ટવર્ષમ બ્રાહ્મણમ ઉપનયિત તમધ્યાપયિત. 8 વર્ષના બ્રાહ્મણને ઉપનયન સંસ્કાર કરાવો અને પછી એને ભણાવવો. કેવી રીતે ભણાવો? તો કહે છે સાંગો વેદો ધ્યેય, બધા અંગો સાથે વેદાધ્યયન કરાવો. સમજ્યા? અધ્યાપન વિધિથી અધ્યયન વિધિમાં માની રહ્યા છે આપણે. જો કે there are 2 schools of thought. પણ તો કરાવો એનો મતલબ કર્મ કરાવો. તો કર્મથી બ્રહ્મ જ્ઞાન મળી રહ્યું છે. સમજ્યા? સમજ્યા કે નહીં? કર્મથી જ્ઞાન મળી રહ્યું છે. પેલા જૈમિની શું કહે છે? જ્ઞાનથી કર્મ કરો. જ્ઞાનનો ઉપયોગ કરીને કર્મ કરવામાં તાત્પર્ય રાખો. આ શું કહી રહ્યા છે? અહીંયા વેદાધ્યયનની જે ડિસ્ક્રિપ્શન આવી રહ્યું છે એમાં શું કહ્યું છે? સાંગો વેદો ધ્યેય યોગ્ય. ઉપનયન સંસ્કાર પણ કેમ કરો? જેથી કરીને તમે વેદ ભણી શકો. તો ઉપનયન સંસ્કાર કર્મ છે. કર્મ શા માટે કરી રહ્યા છો? ઉપનયન સંસ્કાર કેમ લઈ રહ્યા છો? વેદાધ્યયન કરવા માટે. વેદાધ્યયન કરીને શું કરશો? જો વેદાધ્યયન પણ જો કર્મ માનો તો વેદાધ્યયનથી શું મળશે? જ્ઞાન. તો અધ્યયન કર્મ છે, તો કર્મથી જ્ઞાન થઈ રહ્યું છે. તો એ હવે જો જૈમિની એમ કે ના ના ના, એ તો ઇન્ટરમીડિયેટ જ્ઞાન છે. ઇન્ટરમીડિયેટ જ્ઞાનથી પછી તમે ફરી પાછા કર્મમાં જ તમને યોજીશું. એટલે કે ઇન્ટરમીડિયેટ જ્ઞાન લઈને જે ઇન્ટરમીડિયેટ એટલે જે બફર સ્ટેટની અંદર જે જ્ઞાન મળે છે એ રિક્વાયર્ડ છે જેથી કરીને તમે કર્મ કરી શકો. તો એમ કહે છે કે નહીં નહીં, તો ધીસ ઇઝ જસ્ટ અ ઇન્ટરમીડિયેટ સ્ટેટ, ઇટ્સ નોટ અ ફાઇનલ સ્ટેજ. એ લોકો એમ પણ કહી શકે છે. એનું ખંડન પણ આપણે જોઈ લીધું કે ફાઇનલ સ્ટેજ છે, ઇન્ટરમીડિયેટ સ્ટેજ છે વેદાધ્યયન. રાઈટ? પણ તમે એમ સમજો કે જ્ઞાન મળ્યા પછી પણ જ્ઞાન અને કર્મમાં જે બાયફર્કેશન જે છે, વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ હજુ પણ આપણે રાખી રહ્યા છે, જે બ્રાહ્મિક લેવલ પર એ વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ નથી. એ જે તમે વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ આપણે બધા રાખી રહ્યા છે, કર્મ કર્મ છે, જ્ઞાન જ્ઞાન છે, જ્ઞાન કર્મ નથી, કર્મ જ્ઞાન નથી, જ્ઞાન કર્મ નથી. એટલે કર્મમાં જ્ઞાનાભાવ છે, જ્ઞાનમાં કર્માભાવ છે. એ સિદ્ધાંત યોગ્ય નથી. કેમ કે તમે દરેકે દરેક કર્મની અંદર કોઈ જ્ઞાન તમે રિક્વાયર્ડ છે. તમે જોજો, તમે મૂર્ખ ભેંસમાં થોડુંક તો જ્ઞાન હશે જ પાછું. રાઈટ? અને જ્ઞાનમાં સર્વથા કર્માભાવ તો નથી, કારણ કે અંદર ઇન્ટરનલ તો ક્રિયા ચાલી જ રહી છે. નથી ચાલી રહી?
જ્ઞાન તમે જ્યારે નોલેજ જે હોવાની પ્રોસેસ ને નોલેજને યુઝ કરવાની પ્રોસેસમાં અંદર ઇન્ટરનલ માઇન્ડની પ્રોસેસ નહીં ચાલતી હોય. when you reason, is it karma or is it gyan? Is the reasoning process karma or gyan? તમે વિચાર કરો, બ્રહ્મ જિજ્ઞાસા કરો, તો જિજ્ઞાસા કરવી એ જ્ઞાન છે કે કર્મ છે? બેઉ છે. કર્મ છે, કર્મ છે. કર્મ છે. પણ કર્મને કર્મ જ રાખી દો ને પછી તમે શું કરશો? એટલે જ્ઞાનની અંદર કર્મ છુપાયેલો છે, કર્મની અંદર જ્ઞાન છુપાયેલો જ છે, ઓલરેડી ઇન્ટરમિંગલ્ડ છે. યુ કેનોટ બાયફર્કેટ ઇટ કે આ પરિશુદ્ધ કર્મ ને આ પરિશુદ્ધ જ્ઞાન, એવું તમને નહીં મળે. ઇઝ ઓલવેઝ મિક્સ્ડ, ઇન્ટરમિંગલ્ડ મળશે તમને. નહીં વળી પાછા તમે એમ કહેશો કે જ્ઞાનમાં કર્મ કઈ રીતે? અરે ભાઈ, એક્સટર્નલ કર્મ ને પણ ઇન્ટરનલ તો માથાકૂટ ચાલતી જ હોય છે ને જ્ઞાનમાં. જ્ઞાની હોય એને અંદર વૃત્તિ નહીં આવે, વૃત્તિ નહીં ચાલતી હોય, અહંકાર નહીં હોય. બ્રહ્મનો અહંકાર, ચાલો તમે એમ કહો કે બ્રહ્મના અહંકાર એમણે સબમર્જ કરી દીધો, વિલીન કરી દીધો, પોતાનો જીવનો અહંકાર બ્રાહ્મિક અહંકારની અંદર વિલીન કરી દીધો. તો વિલીન કરી દીધો તો એના કારણે કઈ ક્રિયા થોડી થતી બંધ થઈ જશે. સમજ્યા કે નહીં? અંદરની ઇન્ટરનલ પ્રોસેસ તો ચાલુ જ રહેશે ને પાછી. તો ઇન્ટરનલ પ્રોસેસ શું કહેશો? કર્મ કહેશો, જ્ઞાન કહેશો? અને જ્ઞાન થવામાં જે પ્રોસેસ છે, જ્ઞાનની પ્રોસેસ, ધ હાઉ વી એક્વાયર નોલેજ, that's also some one type of karma. So what will you do? Reasoning is also karma. Inference is also karma. Logical fallacies જે ફાઇન્ડ કરો છો એ પણ કર્મ છે. એટલે બંને અન્યોન્ય આશ્રિત છે. હા, તમે કઈ રીતે બાયફર્કેટ કઈ રીતે કરશો? કાઢી કેવી રીતે નાખશો? કોઈ પણ એકમાંથી એક કેવી રીતે કાઢી નાખશો? કારણ કે બ્રહ્મ બનેલો છે. Brahman has become karma, Brahman has become જ્ઞાન. અને બ્રહ્મ તો સર્વ જગ્યાએ બધે જ વ્યાપ્ત છે. તો તમે બાયફર્કેટ નહીં કરી શકો એને. સમજ્યા? તો આ મોટી બે સ્કૂલ ઓફ થોટ્સ કરી, પાવરફુલ, જેમિની અને શંકરાચાર્ય. બંનેને બાયફર્કેટ કરે છે તોય પુષ્કળ એનું ચાલે છે, એમ કહું છું. હા, ઈઝી છે અન્ડરસ્ટેન્ડ કરવામાં. વેરી કન્વિન્સિંગ આર્ગ્યુમેન્ટ છે. બરાબર. ચાલો અહીં રાખીએ. એક પેલો ક્વેશ્ચન હતો એકચ્યુઅલી, તમે આપણે આગળ જોયું કે જે વર્ણાશ્રમ ધર્મ છે, એટલે ખાલી એવું હતું કે જયારે વર્ણાશ્રમ ધર્મ ખરેખર અત્યારે તો છે નહીં, પણ જયારે વર્ણાશ્રમ ધર્મ હતો ત્યારે એકચ્યુઅલી એજ બેઝ હતો કે ભાઈ 75 થાય એટલે સંન્યાસ લેવાનો, એવું હતું? એટલે પહેલા ક્રમ એવું હતું? સ્મૃતિમાં તો એવું, મને બહુ નોલેજ નથી વર્ણાશ્રમ ધર્મનું. સ્મૃતિની અંદર લખેલું છે, યાજ્ઞવલ્ક્ય અને મનુસ્મૃતિ ને બીજા બધા ઘણા બધા ઋષિઓનો સ્મૃતિઓ છે. સ્મૃતિની અંદર તો એવી રીતે એજ બેઝ છે. બ્રાહ્મણો માટે અલગ છે, ક્ષત્રિય માટે અલગ છે. વર્ણના પ્રમાણે આશ્રમ નિશ્ચિત થયેલા છે. શૂદ્ર માટે ક્ષત્રિયો તો લઈ જ ન શકે ને સંન્યાસ. શૂદ્ર એજ ડિફરન્સ છે. અમુક એજમાં અમુક લઈ શકે, કે જેવી રીતે બ્રાહ્મણો માટે 8 વર્ષમ 8 વર્ષનો જે બ્રાહ્મણ જે બાલક છે એને ઉપનયન આપવો જોઈએ. હવે એજ બેઝ છે, મેક્સિમમ એજ બેઝ છે. મેક્સિમમ એજ ઇઝ બેઝડ ઓન વર્ણ. એટલે ક્ષત્રિય માટે વધારે એજ છે કે આટલા વર્ષો સુધીનો ક્ષત્રિય બાલક હોય એને ઉપનયન કરાવી દેવો, મેક્સિમમ એજ. એવી રીતે શૂદ્ર માટે પણ એજ નિશ્ચય છે કે આટલા એજનો વૈશ્ય હોય તો એની મેક્સિમમ એજ આટલી હોવી જોઈએ ઉપનયન માટે. એજ બેઝ છે. બરાબર.
સ્મૃતિની અંદર છે ને પણ જવાહરલાલ મને એવું છે કે આ ક્ષત્રિયો 8-12 સંન્યાસ નથી લઈ શકતા. ના એ બધાને અધિકાર તો બધાને છે, બધાને અધિકાર છે, બધા જ વર્ણને બધા જ આશ્રમનો અધિકાર છે. કોઈ પણ અવર્ણનો આશ્રમ વિહીન નથી કરવામાં આવેલો, બધાને અધિકાર છે. પણ એના એજ અલગ અલગ છે એની જે જેમ કે ઉપનયનની એજ અલગ અલગ નિશ્ચિત કરવામાં આવે છે. બ્રાહ્મણ વર્ણ માટે ઉપનયનની એજ 8 વર્ષ મેક્સિમમ છે. પછી એના પછી તમારો બ્રાહ્મણ એના પછી તમે એક્સીડ કરો તો એ ન ચાલે. મેક્સિમમ એજ એની નિશ્ચિત જ છે કે આટલા મેક્સિમમ એજ પહેલા તમારે ઉપનયન કરાવી જ દેવું જોઈએ. અષ્ટવર્ષમ બ્રાહ્મણમ તમ ઉપનયિત તમ અધ્યાપયિત છે ને, 8 વર્ષના બાળકને. એવી રીતે 8, 10 અને 12 કેવું કશું છે. શું છે ઉપનયન માટે? બીજા વર્ણ માટે ક્ષત્રિય માટે કંઈક 12 છે, એવું કંઈક છે. 12 વર્ષનો બાળક હોય એને ઉપનયન કરાવી દેવું જોઈએ, ક્ષત્રિયના 12 વર્ષના બાળક. એવી રીતે કંઈક છે. હવે મને યાદ નથી, તમારે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ જોવી પડે, મને યાદ નથી. ના તો જનરલ ક્વેશ્ચન પૂછો કે આજના સંન્યાસ કરતો હશે, કેટલો આમ વૈરાગ્ય ના હોય તો પણ તમારે સંન્યાસ લેવો ઇઝ અ મોસ્ટ ચેલેન્જિંગ. એક જગ્યાએ હશે લોકો પાળતા હશે તારની વાત કરું છું. હા તો એ તો કરવો જ પડે. આશ્રમ પ્રાપ્ત છે એ જ બેસ. ચાલ, અત્યારે દેખાતું નથી એટલું બધું કોઈ કરતા હોય ને. તો કોઈ નથી કરતું. અત્યારે તો આ વર્ણાશ્રમ ધર્મ ક્યાં રહ્યો છે? ત્યારે કોઈ નહીં કરતું. ચાલ. દ્રઢૈન ચરણ ન કેરો ભરોસો, દ્રઢૈન ચરણ ન કેર. શ્રીવલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગ માં તેરો ભરોસો. દ્રઢૈન ચરણ ન કેરો साधन और नहीं आ कली में जासो हो यनिवे. सूर कहा कहे द्विविधा धरो, बिना मोल को चेरो भरोસો. દ્રઢૈન ચરણ કે. શ્રી વલ્લભાધીશ કી આદેશ કી જય. જય. ચરણ કી જય. ગુસાઈ પરમ દયાલ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાજ દ્વારિકાધીશ સર્વે. જય જય સર્વ. શ્રી કૃષ્ણ.